ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સત્યમ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં ગ્રામરનો ટોપિક 8 એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ, એના વિશે અભ્યાસ કરવાનો છે. સામાન્ય રીતે વિશેષણ એટલે કોઈ લંબાઈમાં ફેરફાર હોય, ઊંચાઈમાં ફેરફાર હોય, જાડા હોય, પતલા હોય, બરાબર, રંગના આધારે ફેરફાર હોય. એ જે કાળું, ધોળું, લાંબુ કે ટૂંકું, ઊંચું કે નીચું, નવું કે જૂનું, એ જે શબ્દો છે ને એની વિશેષતા દર્શાવે છે ને એને એડજેક્ટિવ કહેવાય. એડજેક્ટિવ, બરાબર. તો આજે આપણે એના વિશે ભણવાનું છે. કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલાં કેટલીક વાર તેમનું ગુણ વર્ણન કરવા શબ્દો મૂકવામાં આવે છે. ગુણ વર્ણન કરતા શબ્દ મૂકવામાં આવે છે. આ ગુણ વર્ણનમાં જે તે નામનો રંગ, કદ, આકાર વગેરે આવી શકે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે. એક જાડું હોય તો એક પતલું હોય, એક ઊંચું હોય તો એક નીચું હોય, એવી રીતે અલગ હોઈ શકે. જેમ કે લાલ પતંગ, લીલો પતંગ, જાડો માણસ અને પાતળો માણસ એકબીજાના વિરોધી છે. જાડો તો પતલો, ઊંચો તો નીચો, લાલ તો લીલું, બરાબર, સફેદ તો કાળું, એવી રીતે વિરોધી શબ્દ હોઈ શકે. અહીં લાલ અને લીલો એ બંને શબ્દો પતંગનો રંગ દર્શાવે છે. જાડો અને પાતળો શબ્દ માણસનું કદ દર્શાવે છે. આ શબ્દોને વ્યાકરણમાં વિશેષણ એડજેક્ટિવ કહેવામાં આવે છે. કંઈક વિશેષતા બતાવતા હોય કોઈ વ્યક્તિ વિશે, કોઈ પ્રાણી વિશે, કોઈ વસ્તુ વિશે, તો એને એડજેક્ટિવ કહેવાય. આ શબ્દને અંગ્રેજીમાં નીચે પ્રમાણે લખી શકાય. અ કાઇટ એટલે પતંગ, અ કાઇટ રેડ કાઇટ, અ મેન અને ફેટ મેન, જાડો માણસ. વ્યાકરણમાં ખાસ 5મા ધોરણમાં બે વ્યક્તિના વિશેષણો એના વિશે સમજી શકે એટલા માટે આ એડજેક્ટિવ મૂકવામાં આવેલું છે. હવે એના વાક્ય રચના જોઈ કે ધીસ હોય કે ધેટ હોય એની સાથે ઇઝ આવે, પછી આર્ટિકલ એ અથવા એન, પછી એનું વિશેષણ ફેટ, શોર્ટ, લોંગ, થિન, બિગ, સ્મોલ, બ્લેક, વ્હાઇટ, એ જે પણ એનું વિશેષણ હોય, અને પછી એના નામ પછી પેન્સિલ હોય તોય ભલે, કોઈ હાથી હોય તોય ભલે, અને કોઈ કાગડો હોય તો ભલે, ગમે તે નામ હોય એ. આપેલું છે ધીસ ઇઝ અ ટ્રી. આ ટ્રી છે. ટ્રી તો કે ધીસ ઇઝ અ ટોલ ટ્રી, આ ઊંચું ઝાડ છે. પછી બીજું છે ધેટ ઇઝ અ મેન એટલે પેલો માણસ છે. ધેટ ઇઝ એન ઓલ્ડ મેન એટલે પેલો વૃદ્ધ માણસ છે. હવે વાક્ય રચના પરથી બે મુદ્દા ધ્યાનમાં રાખવા પડે, બરાબર. કયા મુદ્દા રાખવાના છે? એક વિશેષણ આર્ટિકલ પછી અને નામની પહેલાં, એટલે કે આર્ટિકલ નામની અને આર્ટિકલની વચ્ચે ગોઠવાય છે. કોઈ પણ હોય, અહીંયા જુઓ, આર્ટિકલમાં આગળ આર્ટિકલ છે એ અને પાછળ નામ આપેલું છે ટ્રી, એની વચ્ચે વિશેષણ આવે. નામની પહેલાં આવતો વિશેષણના ના ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ બદલાઈ જાય છે. અહીંયા આપેલું છે જેમ કે અ મેન, તમે જુઓ એમ છે એટલે આપણે આર્ટિકલ સ્વાભાવિક રીતે એ મૂકી, પણ જો તમે ઓલ્ડ મેન કરો ને તો ઓલ્ડ આવ્યું એટલે આગળ આપણે એન મૂકવું, એટલે એવા સંજોગોમાં આર્ટિકલ બદલાય છે. હવે એના પછી છે પ્રશ્ન વાક્યો અને યસ અને નોમાં ઉત્તર, બરાબર. આ દર વખતે આપણે જેટલા પણ ગ્રામરના ટોપિક લીધા લગભગ મોસ્ટ ઓફમાં આપણે યસ અને નોના વાક્યની ચર્ચા કરેલી છે. પેલું છે ધીસ ઇઝ અ ટોલ ટ્રી, વિધાન વાક્ય છે. જો પ્રશ્નાર્થ વાક્ય તમારે બનાવવું હોય તો ઇઝને પહેલાં લઈ લેવાનું. ઇઝ ધેટ અ ટોલ ટ્રી, શું તે ઊંચું ઝાડ છે? જો હોય તો હા કહેવાનું, યસ ધીસ ઇઝ અ ટોલ ટ્રી, એનું ટૂંકું છે યસ, ઇટ ઇઝ. જો નથી તો આપણે ના કહેવાનું, નો, અલ્પવિરામ કરીને ઇટ ઇઝ નોટ અ ટોલ ટ્રી, એટલે ના, તે ઊંચું વૃક્ષ નથી. એનો ટૂંકો જવાબ તમારે લખવો હોય તો નો, ઇટ ઇઝ નોટ
ઇટ ઇઝ ઇઝન્ટ એમ પણ લખી શકો. એના પછીનું બીજું છે ધેટ ઇઝ અ ન્યૂ બેગ, એટલે પેલી નવી બેગ છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ઇઝ પહેલાં આવે. ઇઝ ધેટ અ ન્યૂ બેગ? શું તે નવી બેગ છે? હોય તો યસ, યસ ધેટ ઇઝ અ ન્યૂ બેગ. હા, તે નવી બેગ છે. યસ ઇટ ઇઝ એમ પણ તમે લખી શકો. ન હોય તો ના કહેવાનું. નો ધેટ ઇઝ નોટ અ ન્યૂ બેગ, ના તે નવી બેગ નથી. અથવા નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. બરાબર છે. દર વખતે આપણે આ ગ્રામરના ટોપિકમાં યસ અને નોથી ઉત્તર અને પ્રશ્ન વાક્યો આપણે બનાવીએ છીએ. હવે એના પછી વાત આવી કલર્સની, રંગો, જે તમે જાણો છો અને ખાસ પાકી નોટમાં પણ લખવાના છે આપણે. રેડ, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, બ્રાઉન, પિંક, પર્પલ, વ્હાઇટ અને બ્લેક. આ કલર વિશે તમે બધા જાણો છો, બોલો પણ છો. કદાચ સ્પેલિંગમાં તમને ન ખબર પડતી હોય તો આપણે કલરના સ્પેલિંગ છે એ પાકા કરી લેવાના છે. હવે બીજા કેટલાક વિશેષણો અને તેમના વિરોધી શબ્દ શીખી લઈએ. આ આપણે પહેલાં વાત કરેલી હતી રંગની, એટલે અહીંયા રંગોના તમને સ્પેલિંગ આપી દીધા છે જે આપણે પાકા કરવાના છે. એના પછી આપણે વિશેષણો અને એના વિરોધી શબ્દો આપેલા છે. બે ચિત્ર તમને આપી દીધા હશે, એકમાં શર્ટ નવો હશે ને એકમાં જૂનો હશે, તો આપણે ન્યૂ અને ઓલ્ડ, બરાબર, એ આપણે શીખવાનું થશે. એટલે અહીંયા છે જો ટોલ એટલે ઊંચો, TALL, ટોલ એટલે ઊંચો, અને સામે શોર્ટ, SHORT, શોર્ટ એટલે નીચો અથવા ઠીંગણો. પછી લોંગ, LONG, લોંગ એટલે લાંબુ, તો શોર્ટ, SHORT, શોર્ટ એટલે ટૂંકું. શોર્ટના બે અર્થ થાય છે. શોર્ટ એટલે નીચું ઠીંગણું થશે અને શોર્ટ એટલે ટૂંકું પણ થશે. સ્મોલ, SMALL, સ્મોલ એટલે નાનું, તો એનું વિરુદ્ધાર્થી મોટું, BIG, બિગ એટલે મોટું. એના પછી છે બ્યુટીફુલ, BEAUTIFUL, બ્યુટીફુલ એટલે સુંદર. તો અગલી, UGLY, અગલી એટલે કદરૂપું, કુરૂપ, બરાબર. પછી ફેટ, ફેટ એટલે જાડું, અને થીન, THIN, થીન એટલે પાતળું. ન્યૂ, NEW, ન્યૂ એટલે નવું. ઓલ્ડ, OLD, ઓલ્ડ એટલે જૂનું. ઓલ્ડ એટલે જૂનું પણ થશે અને ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થશે. યંગ, YOUNG, યંગ એટલે યુવાન. OLD, ઓલ્ડ એટલે વૃદ્ધ. પછી બ્લેક, બ્લેક એટલે કાળું, BLACK, બ્લેક એટલે કાળું, તો એની સામે વ્હાઇટ, WHIT, વ્હાઇટ એટલે સફેદ. ક્લીન, CLEAN, ક્લીન એટલે સ્વચ્છ, તો ડર્ટી, DIRTY, ડર્ટી એટલે ગંદુ. થીક એટલે જાડું, THICK, થીક એટલે જાડું, અને થીન, THIN, થીન એટલે પાતળું. અહીંયા ફેટ એમ આપેલું હોય ને, કોઈ પણ વ્યક્તિ જાડી હોય ને તો એના માટે ફેટ આવશે. પછી કોઈ બુક જાડી ને એમ હોય ને તો એના માટે થીક એટલે જાડું, પુસ્તક જાડું હોય એના માટે. હોટ, HOT, હોટ એટલે ગરમ, અને કોલ્ડ, COLD, કોલ્ડ એટલે ઠંડુ. લાઇટ એટલે હલકું, LIGHT, લાઇટ એટલે હલકું. કોઈ પાંદડું હોય તો હલકું હોય, સામે ડાળી લ્યો તો એ ભારે હોય. હેવી, HEAVY, હેવી એટલે ભારે. આ બધા વિરુદ્ધાર્થી શબ્દ તમારે પાકા કરવા પડશે. તમે પાકા કરી લેશો એટલે તમને સરળ લાગશે, બરાબર. હવે આપણે એક્ટિવિટી જોવાની છે. ખાસ ચિત્ર પણ જોવાના અને સાથે સાથે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલાં શબ્દ જોઈ લઈએ. ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું, સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, બ્લેક એટલે કાળું, વ્હાઇટ એટલે સફેદ, લોંગ એટલે લાંબુ, ફેટ એટલે જાડું, થીન એટલે પતલું, ન્યૂ એટલે નવું, ઓલ્ડ એટલે જૂનું. આના અર્થ તમને આવડતા હોય એટલે પછી તમે ચિત્ર જોઈને એને મૂકી શકો, બરાબર. હવે એમાં પહેલાં એક્ઝામ્પલ આપેલું છે, આપણે જોઈ લઈએ. ધીસ શર્ટ ઇઝ ન્યૂ, આ શર્ટ છે એ નવો છે, અને ધેટ શર્ટ ઇઝ ઓલ્ડ. અહીંયાથી જો એરોમાં આમ દૂર આપેલું છે ને એવું બતાવેલું છે, આંગળી ચીંધી.
કે પેલો શર્ટ છે એ જૂનો છે. હવે અહીંયા બે પેન્સિલ આપેલી છે, એક પેન્સિલ લાંબી છે, એક પેન્સિલ લાંબી છે ને એક પેન્સિલ ટૂંકી છે. તો જે નજીકની પેન્સિલ છે ને એ લાંબી છે, આ નજીક થઈ સ્વાભાવિક રીતે. તો ધીસ ઇઝ અ લોંગ પેન્સિલ, એટલે આ લાંબી પેન્સિલ છે. આ ટૂંકી છે તો એનું શોર્ટ આવશે. ધેટ ઇઝ અ શોર્ટ પેન્સિલ, એટલે પહેલી પેન્સિલ છે એ ટૂંકી છે. હવે બીજા ચિત્રમાં તમે જુઓ તો આ પેલું ચિત્ર છે એમાં થોડુંક જાડો છે અને બીજા ચિત્રમાં જે આપેલો છે એ થોડોક પતલો છે. એટલે અહીંયા શું આવશે? ફેટ અને થીન. ફેટ એટલે જાડો ને થીન એટલે પતલું. મોહન ઇઝ અ ખાલી જગ્યા બોય. મોહન ઇઝ અ ફેટ બોય અને રોહન ઇઝ અ થીન બોય, એટલે રોહન છે એ પતલો છે. એના પછીનું ચિત્ર તમે જુઓ તો અહીંયા એક ઊંચો છે ને એક નીચો છે, એટલે ટોલ એન્ડ શોર્ટ. રામજીભાઈ ઇઝ અ ટોલ મેન. રામજીભાઈ છે એ ઊંચા માણસ છે અને દેવજીભાઈ ઇઝ અ શોર્ટ મેન. દેવજીભાઈ છે એ ટૂંકા માણસ છે, ઠીંગણા માણસ છે, નીચા માણસ છે. એના પછીનું અહીંયા હાથી અને રેટ આપેલો છે. તો હાથી કેવો હોય? મોટો હોય અને ઉંદર કેવો હોય? નાનો હોય. તો ધીસ એલિફન્ટ ઇઝ અ બિગ અને ધેટ રેટ ઇઝ અ સ્મોલ. પેલું જે ઉંદર છે એ નાનો છે અને આ હાથી છે એ મોટો છે. પછી આપણે અહીંયા ક્રો અને શ્વાન આપેલું. ક્રો કાગડો તો કાળો હોય અને શ્વાન એટલે હંસ, હંસ તો વ્હાઇટ હોય. તો ક્રો ઇઝ અ બ્લેક અને ધ શ્વાન ઇઝ અ વ્હાઇટ. આપણે ચિત્ર જોઈએ કે ન જોઈએ? આ ચિત્રનો એમના અંદાજો આપણે લગાવી શકીએ. એના પછી અહીંયા એક ટામેટું આપેલું છે. ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ઉદાહરણમાં એક ટામેટું આપી દીધું છે, બરાબર, અને એક બ્રિંજલ એટલે રીંગણું આપેલું છે. તો ટોમેટો છે એ રેડ હોય અને બ્રિંજલ છે એ પર્પલ હોય. આપણે જાતે નથી નક્કી કરી લેવાના, અહીંયા ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે નક્કી કરવાના છે. હવે એના પછી અહીંયા એક ગર્લ્સ છે ને એક બોયઝ છે. ગર્લ્સ છે અહીંયા જો શોર્ટ અને ટોલ આપેલું છે. ગર્લ્સ આપણને ઊંચી દેખાય છે તો ધ ગર્લ્સ ઇઝ ટોલ, અને છોકરો આપણને નીચો દેખાય છે તો શોર્ટ, ધ બોય ઇઝ શોર્ટ, બરાબર. પછી આપણે એક અહીંયા પીછું આપેલું છે અને એક પેન આપેલી છે. તો પેન છે હેવી હોય, હેવી અને લાઇટ. તો અ પેન ઇઝ હેવી અને ફીધર ઇઝ અ લાઇટ. પીછું છે એ હલકું છે. અને અહીંયા આપણને રૂરર એટલે સ્કેલ આપેલી છે, બરાબર, આંકડી, અને પેન્સિલ આપેલી છે. તો પેન્સિલ છે એ શોર્ટ છે, ઓપ્શન છે શોર્ટ અને લોંગ. તો પેન્સિલ છે એ શોર્ટ છે એટલે અહીંયા શોર્ટ લખવાનું, અને રૂલર એટલે સ્કેલ છે એ લોંગ છે એટલે અહીંયા લોંગ લખવાનું છે. એના પછી ચા અને આઈસ્ક્રીમ છે. તો ચા કેવી હોય? ગરમ હોય. આઈસ્ક્રીમ કેવો હોય? ઠંડો હોય. અહીંયા ઓપ્શનમાં આપેલું છે હોટ ને કોલ્ડ. તો ધ ટી ઇઝ હોટ, ચા છે એ ગરમ છે, અને આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ, આઈસ્ક્રીમ ઠંડી છે. એના પછીનું ચિત્ર છે હોર્સ અને રેબિટ. રેટ એટલે ઉંદર, રેબિટ એટલે સસલું. યાદ રાખજો, આડાહવડું ન થઈ જાય. હોર્સ છે એ સ્મોલ અને બિગમાંથી આપણે નક્કી કરવાનું છે. તો કે હોર્સ તો રેબિટ એટલે સસલાના સરખામણીમાં તો હોર્સ છે, ઘોડો છે એ મોટો હોય, એટલે અ હોર્સ ઇઝ અ બિગ એનિમલ અને રેબિટ ઇઝ અ સ્મોલ એનિમલ. સસલું છે એ નાનું પ્રાણી છે. એના પછીનું છે થીક અને થીન. થીન એટલે પતલું.
અશોકા ટ્રી હેઝ અ થિન ટ્રંક, તેનું થડ છે એ પતલું છે. અને બનિયન ટ્રી હેઝ અ થિક ટ્રંક, એટલે એનું થડ જાડું છે, થિક એન્ડ થિન. પછી અહીંયા નવું અને જૂનાની વાત કરેલી છે. ધ શર્ટ ઇઝ ન્યૂ, શર્ટ નવો છે અને ફ્રોક છે એ જૂનું છે, એટલે ઓલ્ડ અને ન્યૂ. પછી અહીંયા નીતિન છે એ ક્લીન છે, ચોખ્ખો છે, અને અમિત છે એ ડર્ટી છે. તો નીતિન શર્ટ ઇઝ ખાલી જગ્યા, નીતિનનો શર્ટ ક્લીન છે એટલે ક્લીન, અને અમિતનો શર્ટ ગંદો છે એટલે અમિત શર્ટ ઇઝ ડર્ટી. આ બે ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાના. એના પછી ફેટ અને થીન, કોણ જાડું છે? સીમા છે એ જાડી છે, તો સીમા ઇઝ અ ફેટ ગર્લ. અને અહીંયા કાજલ છે એ થિંક છે, બરાબર, કાજલ ઇઝ અ થિંક ગર્લ. અહીંયા નામ આપેલા છે, આપણે જાતે બનાવેલા નથી. એના પછી એક બફેલો આપેલો છે અને સસલું આપેલું છે, વ્હાઇટ એન્ડ બ્લેક. તો આપણને ખબર જ છે ભેંસ છે એ કાળી છે અને સસલું છે એ ધોરું છે, તો બફેલો ઇઝ બ્લેક. અને રેબિટ છે એ ધોરું છે, અ રેબિટ ઇઝ વ્હાઇટ, બરાબર. પછીનું છે મિહિર છે એ યુવાન છે અને અશોકભાઈ છે એ વૃદ્ધ છે. તો અશોકભાઈ ઇઝ એન ઓલ્ડ મેન, અશોકભાઈ છે એ વૃદ્ધ છે. આપણે ઓપ્શનનો ઉપયોગ કરવાનો છે. મિહિર ઇઝ યંગ મેન, મિહિર છે એ યુવાન છે. એના પછી 12મું છે ક્રો અને પીકોક, મોર. બ્યુટીફુલ અને બીજો કયો શબ્દ આપ્યો? બ્યુટીફુલ અને અગલી, અગલી એટલે કદરૂપું. તો અ પીકોક ઇઝ અ ખાલી જગ્યા બર્ડ, અ પીકોક ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. અને ક્રો એટલે કાગડો, અ ક્રો ઇઝ એન ખાલી જગ્યા બર્ડ. તો કાગડો તો કદરૂપો હોય દેખાવમાં, એટલે ક્રો ઇઝ એન અગલી બર્ડ, એટલે કાગડો છે એ કાળો છે. તો આ હતું આપણે ગ્રામરનો ટોપિક નંબર 8, એડજેક્ટિવ, વિશેષણ, કે જેમાં રંગમાં, કદમાં, આકારમાં, દેખાવમાં. હજી આપણે આના પછી ઘણા બધા, કોઈ હેપી હોય, સેડ હોય, બરાબર, દુઃખી હોય, સુખી હોય, એવા ઘણા બધા વિશેષણોનો ઉપયોગ કરી શકીએ. પણ અહીંયા ધોરણ 5 માટે ટોપિક 8માં એક્ઝેક્ટિવમાં આટલા આપેલા છે, જે આપણે તૈયાર કરવાના છે. ને આગળના જે પણ કંઈ એક્ઝેક્ટિવ હશે એ આપણે આગલા ધોરણમાં ભણીશું. તો અત્યાર સુધી આ વિડીયામાં અહીંયા સુધી રાખીશું. આગળના ગ્રામરના ટોપિકની આપણે આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.